નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે મિત્રો આપણે એક નવા વિડીયો સાથે આપણે મળ્યા છીએ. આ વિડીયો સામાજિક વિજ્ઞાન ધોરણ 10 માટે છે, ચેપ્ટર નંબર 12માં. ગઈકાલે આપણે એક વિડીયો અપલોડ કરેલો છે. આ વિડીયો તમામ પ્રકારના વિડીયો અમે સવારે 7 વાગે અપલોડ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયોને જોવાના છે, સમજવાના છે અને તૈયાર પણ કરવાના છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, લાઈક પણ કરવાનું છે અને સબસ્ક્રાઇબ તો ખાસ વિદ્યાર્થી મિત્રો કરવાનું થશે. તો આજે આપણે એક નવા જ ટોપિક સાથે પાઠ નંબર 12 છે, જેનું નામ ગઈકાલે આપણે સમજેલા ભારત ખનિજ અને શક્તિ સંસાધન. આ પાઠની અંદર એક બીજો પોઈન્ટ આપણે આજે ભણવાના છીએ. પ્રશ્ન તાંબાની ઉપયોગિતા વિશે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2025ના બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આગળના વર્ષોમાં પણ આ પ્રશ્ન આવ્યો હતો. તો હવે આપણે આ પ્રશ્ન પર ભાર આપીશું, સમજીશું અને તમારી નોટબુકની અંદર આ પ્રશ્ન ઉતારી નાખવાનો છે, એટલે કે લખવાનો છે અને લખીને તૈયાર કરવાનો થશે. તો ચાલો આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ કે તાંબુ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, તાંબુ આજથી ઘણા વર્ષ પહેલા આદિમાનવ કાળ જ્યારે હતો ત્યારે માનવી 4 યુગમાંથી પસાર થયેલો. આ 4 યુગ કયા હતા? પાષાણ યુગ એટલે કે પથ્થર યુગ, ત્યાર પછી તામ્ર યુગ આવ્યો, ત્યાર પછી કાંસ્ય યુગ આવ્યો, ત્યાર પછી લોહ યુગ આવ્યો અને ત્યાર પછી જે અત્યારે આધુનિક યુગમાં જે યુગ ચાલે છે તે છે અણુયુગ. તો આ 4 યુગને અત્યારનો જે યુગ છે 5મો યુગ, એ યુગમાંથી માનવી પસાર થઈ ચૂક્યો છે. તો બીજા નંબરની જે ધાતુ છે તામ્ર યુગ, એ તામ્ર યુગ વિશેનો આ પ્રશ્ન છે કે જે માનવીએ સૌપ્રથમ ઉપયોગમાં લીધી હતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આ પ્રશ્નના ચર્ચા વિશે આગળ વધીશું. પહેલો પોઈન્ટ છે તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી મૌલિક ભાષા થોડી અહીંયા અપનાવવાની છે કે તાંબાનો વપરાશ આદિકાળથી, જે મેં તમને હમણાં જ પહેલા વાત કરી કે માનવીએ સૌપ્રથમ 4 યુગમાંથી પસાર થઈ ચૂક્યો છે. આ 4 યુગમાંથી પહેલો પાષાણ યુગ હતો, એટલે કે પથ્થર યુગમાંથી પસાર થયો અને એનો ઉપયોગ કરતા કરતા જે બીજો યુગ આવે છે તામ્ર યુગ. તો આ તામ્ર યુગમાં માનવી આદિકાળથી આ તાંબાનો વપરાશ કરતો આવે છે. તો પહેલો પોઈન્ટ મને આશા છે કે તમને સમજણ પડી ગઈ છે. અહીંયા ભૂખવાનું નથી મિત્રો. ભૂખી જો તૈયાર કરશો તો એ આજ પૂરતું રહેશે, કાલે તમે ભૂલી જશો. તો થોડા પ્રેક્ટિકલથી વિચારીને કે તાંબુ એ આજકાલનું નથી, આદિકાળથી, આદિ માનવકાળથી આ તાંબાનો વપરાશ માનવી કરતો આવ્યો છે. તો પહેલો પોઈન્ટ તમને સમજણ પડી હશે કે તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે મિત્રો. બીજો પોઈન્ટ મેં હમણાં જ વાત કરી કે માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ હતી. તો તાંબુ માનવી સૌપ્રથમ ઉપયોગમાં કરેલી આ ધાતુ હતી મિત્રો. અને ધાતુનો વપરાશ પછી ધીરે ધીરે બીજી ધાતુ પણ આપણે ઉપયોગમાં આવતી ગઈ. પણ સૌપ્રથમ તો આ ઓપ્શન તમારા વિભાગ એની અંદર ખરા ખોટા કોઈ વિકલ્પમાં, કોઈ ખાલી જગ્યામાં પૂછી શકાય છે. તો ધ્યાન આપજો. આગળની કોઈ પરીક્ષા તમે આપતા હોય, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય તો આની અંદર આ પૂછાય છે મિત્રો. તો ખાસ યાદ રાખો. બીજો પોઈન્ટ છે માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ હતી. કઈ? તાંબુ. ફરી એકવાર આદિકાળથી માનવી આ ઉપયોગ કરતો આવ્યો છે. સૌપ્રથમ તે ઉપયોગમાં આવી હશે, માનવીના ઉપયોગમાં આ ધાતુ આવી હશે. ત્યાર પછી ત્રીજા પોઈન્ટ ઉપર આપણે આવીએ છીએ મિત્રો, તેના મિશ્રણ થવાના ગુણના કારણે તેનું મહત્વ વધુ છે. તેના મિશ્રણ થવાના ગુણના કારણે તેનું મહત્વ વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, તાંબાનો એક બેસ્ટ ગુણ છે ભળી જવાનો, મિશ્રણ થવાનો. આપણે પણ માનવી અમુકમાં મિશ્રણ થવાનો જો ભાવ હોય, મિશ્રણ થવાની જો આદત હોય તો આપણે પણ એકબીજાથી અલગ થઈ આવીએ છીએ. તો તાંબુ પણ એક મહત્વનો ગુણ અહીંયા ધરાવે છે, મિશ્રણ થવાનો. શું ધરાવવાનું? મિશ્રણ થવાનું. તો મિશ્રણ થવાના ગુણના કારણે 3 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો તમને કયા? એકદમ સિમ્પલ સમજો તમે
કે તાંબુ આદિકાળથી મહત્વમાં આવી છે કે ઉપયોગમાં આવી છે, માનવીના સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ છે. ત્યાર પછી એવો શબ્દ વિચારો કે ભાઈ આમાં મિશ્રણ થવાનો ગુણ છે, તેથી તેનું મહત્વ વધ્યું છે, એટલે કે વધુ છે. ત્યાર પછી તેમાં મિશ્રણ થવાના ગુણના કારણે તેમાં કલાઈ ઉમેરવાથી, એટલે કે તાંબાની અંદર કલાઈ ઉમેરી અને મિશ્રણ કર્યું તો આપણે એ કલાઈ ઉમેરવાથી કાંસુ બન્યું. તો આપણે કાંસાના વાસણો પણ આપણે જોયેલા છે, કદાચ જે જૂના જમાનાના વાસણો છે એ કાંસુ બને છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક આઈએમપી પોઈન્ટ છે કે તાંબામાં કલાઈ ઉમેરવાથી શું બને છે. તાંબામાં કલાઈ ઉમેરવાથી શું બને છે? કાંસુ બને છે. શું બને છે? કાંસુ બને છે. ફરી એક વખત, તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે. ત્યાર પછી એક બીજી ધાતુનું ઉમેરણ થયું, જસત. જસત ઉમેરવાથી પિત્તળ બની જાય વિદ્યાર્થી મિત્રો. પાછું તાંબાની અંદર જસત ઉમેરો તો શું બને છે? પિત્તળ. જે પિત્તળના વાસણો પણ અમુકના ઘરે હશે તે તમે જોઈ શકશો. ફરીથી એક વખત મોસ્ટ ટાઈમ આ પોઈન્ટ છે, તો ધ્યાનથી આપણે જોઈશું. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે. મિશ્રણ થવાના ગુણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે, જ્યારે તેમાં પાછું જસત ઉમેરવામાં આવે તો પિત્તળ બની જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીશું પોઈન્ટ્સની અંદર. તાંબુ વિદ્યુતનું સુવાહક છે. સરસ પોઈન્ટ છે, આપણે સમજવા જેવો પોઈન્ટ છે. તાંબુ વિદ્યુતનું સુવાહક છે વિદ્યાર્થી મિત્રો. કેમ સુવાહક છે? કે એમાંથી કરંટ પણ પસાર થઈ શકે છે, એટલા માટે તેનું સુવાહક છે. તેને વીજળીના સાધનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી 1 2 3 4 પોઈન્ટ્સ તમને ખબર પડી હશે. ફરી એક વખત, આદિકાળથી તાંબુ ઉપયોગ કરતા આવ્યા છે, તેમાં માનવીએ સૌપ્રથમ ઉપયોગ કર્યો છે. તેમાં મિશ્રણ થવાનો ગુણ હોવાથી તેનું મહત્વ વધારે છે. એ મિશ્રણ થવાના ગુણ પછી તમારે બાકી યાદ રાખવાનું કે શેમાં મિશ્રણ કર્યું હતું? તો તાંબામાં કલાઈ ઉમેરી તો તમારે બની ગયું કાંસુ બની ગયું. પાછું તાંબામાં જસત ઉમેર્યું તો બની ગયું પિત્તળ બની ગયું. ત્યાર પછી તાંબુ યાદ કરવાનું ભાઈ ઇલેક્ટ્રિક એટલે કે વીજળીના સાધનમાં શું છે? તો વિદ્યુતનું સુવાહક છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એક નવો પોઈન્ટ, તેનો મોટા ભાગે ઉપયોગ. હવે ઉપયોગ યાદ રાખવાના કે વીજળીના સાધનો, ઘરના તમામ પ્રકારના જે ઇલેક્ટ્રિક વસ્તુ છે આપણે ઘરે, એ ઇલેક્ટ્રિક વસ્તુ તમે યાદ રાખો તો પણ આ પોઈન્ટ તમને યાદ રહી જશે. તો જોઈએ આપણે તેનો મોટા ભાગે ઉપયોગ વીજળીના સાધનોમાં, એટલે કે ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને ફ્રીજ. રેફ્રિજરેટરનો મીનિંગ થાય ફ્રીજ થાય છે વિદ્યાર્થી મિત્રો. એર કન્ડિશનર એટલે કે એસી. એસી તમે જોયું છે, એસી ની અંદર તાંબાનો વાયર પસાર થાય છે. એર કન્ડિશનર રેફ્રિજરેટર ની અંદર પણ તાંબાના વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તો વગેરેમાંથી ઘણી બધી પંખો, ઇસ્ત્રી, ગીઝર, આ બધું જ વસ્તુ ત્યાં લખી શકાય છે. હવે વીજળીના સાધનોમાં તમે ઘરની તમામ પ્રકારની વસ્તુ, ઇલેક્ટ્રિક વસ્તુ યાદ આવે પરીક્ષામાં તો અહીંયા તમે લખવાની થશે. એકદમ સરળ પોઈન્ટ છે વિદ્યાર્થી, તમને સરળ રીતે યાદ થઈ જાય એવો છે. ભૂખવાની કોઈ આવશ્યકતા નથી, સમજવાની આવશ્યકતા છે. અહીંયા વીજળીના સાધનો, ઘરના ઇલેક્ટ્રિક વસ્તુઓ જેવા કે ટેલિફોન, જે આપણે પેલા ડબલાવાળો જે ટેલિફોન આવતો હતો એની વાત કરી છે. અહીંયા રેડિયો, જે જૂના રેડિયો કોકના ઘરે હશે તો તમે જોઈ શકશો. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, ટીવીની વાત કરી છે. રેફ્રિજરેટર, એર કન્ડિશનર. અહીંયા અગત્યના જે ટોપિક્સ છે તે લેવામાં આવ્યા છે. વગેરેમાં કયું છે અહીંયા વગેરે, તો તમે બીજા પણ પોઈન્ટ્સ લખી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, હવે આગળ વધીશું. આ ઉપરાંત પાછા અધર બીજા પણ ઉપયોગો છે. અધરમાં તમને યાદ આવે લખવાનું છે કે રંગીન કાચ, સિક્કા, છાપકામ અને જંતુનાશક દવાઓમાં પણ તે વપરાય છે. તો ફરી એક વખત આ ઉપરાંત જોઈ લઈએ. યાદ રાખવાનું છે કે જો આ ઉપરાંત વીજળીના સાધન તો યાદ થઈ ગયા, પણ અધર ઉપયોગ આપણે લખીએ તો ફર્સ્ટ ઇમ્પ્રેશન અને લાસ્ટ ઇમ્પ્રેશન. તો રંગીન જ્યારે કાચનું પીગાળવામાં આવે છે, કાચ જ્યારે પીગળે છે એની અંદર તાંબા ઉમેરવામાં આવે છે તો તાંબાની અંદર રંગીન કાચ પણ બની શકે છે. તો યાદ રાખો એક્સ્ટ્રાઓર્ડિનરી ઉપરાંત એક્સ્ટ્રાઓર્ડિનરી છે રંગીન કાચ. સિક્કા, પહેલાના સમયમાં તાંબાના સિક્કા આવતા હતા મિત્રો. છાપકામ એટલે કે ઝેરોક્સ મશીનની અંદર છાપકામની અંદર પણ આ તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. અને વધારામાં જંતુનાશક દવાઓ પણ ની અંદર પણ તાંબાને ઉમેરવામાં આવે છે, એટલે કે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટૂંકમાં યાદ રાખો, અધર તો પેલા વીજળીના સાધનો તમને યાદ રહી ગયા.
એક્સ્ટ્રાઓર્ડિનરી ઉપરાંત યાદ રાખવાનું રંગીન કાચ, છાપકામ, સિક્કા આટલું યાદ રહે તો પણ ઇનામ છે, પણ જરૂરી છે લખવા માટે. તો નેક્સ્ટ પોઈન્ટ લખીશું. ચલો પોઈન્ટ ભારતમાં તાંબુ ઉત્પાદન કરતા રાજ્યો. હવે આ રાજ્યોની વાત કરું મિત્રો, તમને રાજ્યો જે પણ આવડતા હોય, આપણે 28 રાજ્યો છે, 29 પણ રાજ્યો આપણે બોલી શકીએ છીએ, પણ આ 28 રાજ્યોમાં તમને ગમે તે રાજ્યો અહીંયા આવે, અહીં મેં લખેલા તો છે, પણ ત્યાં તમે જો કદાચ ભૂલી જાઓ તો 18 પણ રાજ્યો તમે લખશો. ઝારખંડ તો મેં લખ્યું છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખાસ તમારે આ વારી કરીએ જ્યારે જ્યારે પાઠમાં નવા પોઈન્ટ્સ મળીશું ત્યારે રાજસ્થાન ખાસ નામ આવે છે. તો રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, અધર એક્સ વગેરે વગેરે તમે રાજ્યોના નામ લખી શકશો. તો અહીંયા તાંબાની ઉપયોગિતા માર્ચ 2025 માં આ પ્રશ્ન આવ્યો હતો, વિભાગ બી ની અંદર પૂછાયો હતો વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમે નોટ્સ કરી લેજો. મોસ્ટ આઈએમપી છે, બે ગુણની અંદર પૂછાય છે. મેં અહીંયા કેટલા પોઈન્ટ સમજાવ્યા છે? 1 2 3 4 5 6 7 8 પોઈન્ટ્સ મેં સમજાવ્યા. તમારે પરીક્ષામાં 4 કે 5 પોઈન્ટ બે ગુણની અંદર સમજાવવાના થાય છે વિદ્યાર્થી મિત્રો. તો ફરી એક વખત હું રિવાઇઝ બોલી દઉં છું, તમારે સાંભળવાનું છે અને આની નોટ્સ મેં અહીંયા લખાયું છે બોર્ડની અંદર. જો ના લખી હોય તો પણ તમે લખી લેજો અને તૈયાર કરવાનું થશે. હવે એક ફરી વખત હું મારો મહાવરો દોહરાવી દઉં. તાંબુ એટલે શું? તાંબાની ઉપયોગિતા એટલે શું? તો કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછાય, એ બીજી પરીક્ષામાં પૂછાય કે બોર્ડની એક્ઝામમાં પૂછાય, તો આપણે હવે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો હું બોલવાની શરૂઆત કરું. તાંબાની ઉપયોગિતા. તો તાંબુ આદિકાળથી માનવીના ઉપયોગમાં આવ્યું છે. માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ છે. આ બે પોઈન્ટ આપણી રીતે વાર્તા જેમ યાદ હોય એમ રીતે તૈયાર કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિચારવાનું કે ભાઈ આમાં કયો ગુણ હતો? તો મિશ્રણ થવાનો. તો તાંબાની અંદર મિશ્રણ થવાનો ગુણ વધુ છે, તેથી તેનું મહત્વ વધારે છે વિદ્યાર્થી. તો હવે મિશ્રણ થવાના ગુણના કારણે તમે બે મિશ્રણની આપણે વાત કરેલી એ ફરીથી દોહરાવું છું. તાંબામાં કલાઈ મેળવાથી શું બને છે? કાંસુ બને છે. શું બને છે? કાંસુ બને છે. અને તેમાં જસત ઉમેરવાથી વિદ્યાર્થી મિત્રો પિત્તળ બની જાય છે. તો પિત્તળના પણ વાસણો તમારે ઘરે હશે, તમે જોઈ શકશો. ફરીથી આઈએમપી પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ અને આઈએમપી પોઈન્ટ્સ પર રાખજો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કોઈ એક વાક્યમાં પણ પૂછાય તો તમે લખી શકશો. હવે આગળ વધીએ. મિશ્રણ થવાનો ગુણ આવી ગયો. મિશ્રણ થવામાં તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે, ત્યાર પછી જસત ઉમેરવાથી પિત્તળ બને છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય રચના છે, સમજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તાંબુ વિદ્યુતનું સુવાહક છે વિદ્યાર્થી મિત્રો. સુવાહક એટલે કરંટ પસાર કરી શકાય છે. સુવાહક બધી ઇલેક્ટ્રિક વસ્તુમાં ઉપયોગ કરી શકાય છે, એટલા માટે તે સુવાહક છે. સુવાહક એટલે કરંટ પસાર થઈ શકે છે. ત્યાર પછી એનો ઉપયોગ વાત કરી. તો ઉપયોગ મેં તમને વાત કરી કે વીજળીના સાધનોમાં. વીજળીના સાધનો કેવા છે? તો ઘરમાં ઉપયોગ ઇલેક્ટ્રિક વસ્તુ જેટલી પણ તમને દેખવા મળે, યાદ આવે એટલું લખવાનું છે. દાખલા તરીકે ફ્રીજ સામે આવે તો રેફ્રિજરેટર યાદ ના આવે ફ્રીજ પણ લખી શકાય છે. એર કન્ડિશનર એટલે એસી લખી શકાય છે. ત્યાર પછી રેડિયો છે, ટેલિફોન છે અને બીજી ઘણી બધી વસ્તુ તમે અહીંયા ટીવી પણ લખી શકાય છે. તો ઇન શોર્ટ આ પહેલો પોઈન્ટ તો ખબર. હવે વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સર ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન શરૂઆત કઈ રીતે કરવી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું નથી કે મેં પહેલો પોઈન્ટ સાથે શરૂઆત કરી તો આ જ લખું. તમને આમાંથી કોઈ પણ પોઈન્ટ પહેલો યાદ આવે શરૂઆત કરવાની છે, પછી પાછળના પોઈન્ટ કોઈ પણ લખી શકાય છે. તાંબાની ઉપયોગિતા પૂછેલો છે તો ઉપયોગિતાનો પોઈન્ટ આવવો જોઈએ વિદ્યાર્થી. આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવો પડશે. હવે આ ઉપયોગ પછી અધર ઉપયોગની વાત કરી. રંગીન કાચ, સિક્કાઓ, છાપકામ, જંતુનાશક દવાઓ આ પણ આની અંદર તાંબાની અંદર ઉપયોગ કરીને તે બનાવી શકાય છે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ એના ઉત્પાદક રાજ્યો યાદ કરવાના. તાંબાના ઉત્પાદક પોઈન્ટ્સ યાદ રાખવાના છે. મિશ્રણ વાત કરી, ઉપયોગ બે ઉપયોગ લીધા. ત્યાર પછી એનો રાજ્યનું નામ યાદ છે. તાંબુ ઉત્પાદક રાજ્યો કયા કયા છે? તો તમે કોઈ પણ અધર લખી શકો, પણ જેટલા પણ યાદ હોય ચોપડીના, ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, એડ્સ વગેરે વગેરે રાજ્યોમાં તાંબુ મળી આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ગુણ 2 માર્ક્સનો પ્રશ્ન છે, એ વિભાગ બી માં પૂછાય છે. પાઠ 12 છે, એ પાઠ 12 વિભાગ બી માં આવે છે.
તો આ પ્રશ્ન અહીંયા આજે આપણે પૂરો કરીએ છીએ. આ પાર્ટ 2 નો પ્રશ્ન હતો તાંબાની ઉપયોગિતા. ગઈકાલે મેં ખનિજ એટલે શું એ સમજાવેલું. આજે બીજો પ્રશ્ન મેં સમજાવ્યો તાંબાની ઉપયોગિતા. તો હું આશા રાખું છું કે આ વિડિયો તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને ખાસ છેલ્લે સબસ્ક્રાઇબર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે જેટલી તમે સબસ્ક્રાઇબ કરશો, આગળ શેર કરશો, એટલા નવા વિડિયો અમે બનાવી શકીશું. તો આટલા સુધી આપણે આજે રાખીશું. કાલે નવા વિડિયો સાથે આપણે મળીશું. જય હિન્દ.